બેન જ મારી સામે નોટિસ મૂકી કે મને બદનામ કરી છે. બોલે પણ એ કેટલી સીધી છોકરી છે હતી ને આ સીધી છે પણ હવે અટાણે તો સીધી બાકી થઈ. હા બોલો. મનસુખભાઈ રામ રામ, જય રામાપીર. જય રામ. હું રાજુલાથી બોલું છું. હા. તમારો પ્રોગ્રામ જોયો ને મેં, રામદેવ પીરનો પાઠ હતો. પાઠમાં તમે અને ભાઈ એક જવાન હતા, એ તમારા દીકરા હતા? હા, અંકિતભાઈ. સાહેબ આખો પ્રોગ્રામ જ્યાં પૂરું થયો ત્યાં સુધી પ્રોગ્રામ જોયો મેં. મારે આજે મેં ઘણા ફોન કર્યા, મેં કે ગમે તારે મળવું તો છે જ મનસુખભાઈને ફોનમાં. હા. અને એ બહુ મજા આવે છે. બીજા વિડીયો તમારે ઘણા જોઉં છું. હું અહીંયા રામદેવ પીરનું મંદિરે આજે 25 વર્ષથી હું સેવા કરું છું. પણ ઓલા જે સાયાબેન છે ને, સાયાબેન તરેર વાળા, એનો વિડીયો જોયો સાહેબ. એ સાયાબેન છે સાધુ છે, ગરીબ સાધુની દીકરી છે. એને મેં મંડપ કર્યો હતો ને, મંડપમાં 31,000 રૂપિયા આપીને ભજન કલાકાર બહુ ઊંચી છે, પણ બસારીને છે ને કોઈ હેરાન કરીને, બહુ હેરાન કરીને તમારો વિડીયો જોયો ને તે પછી મને એમ થયો કે આપણે થોડીક મનસુખભાઈને ભલામણ કરીએ તો એ બેનને છૂટા કરાવો ગમે એમ કરીને. મનસુખભાઈ કોને? સાયાબેન ને. પણ સાયાબેન તો સાયાબેન મકવાણા. સાયાબેન તો એની બાજુ છે. સાયાબેન જ મારી સામે નોટિસ મૂકી કે મને બદનામ કરી છે. પણ એ કેટલી સીધી છોકરી છે હતી ને આ પણ અટાણે તો સીધી બાકી થઈ ગઈ. એનું શું કરવું? અટાણે તો ઓલે પ્રેમમાં પછાડી દીધી. અટાણે તો ઓલો ભાઈ બોલો સિનારવો કે ઈ કરે. બહુ કરી મનસુખભાઈ બેસારી. અમારો અહીંયા ભજન પ્રોગ્રામમાં ઘણા ખરા અમારા તરેડ ના છે, મોવા તાલુકાનું તરેડ ગામ છે ને, નાની છે. સાદી સીધી સોરી હતી. પછી અમારા ગુરુભાઈ થાય. વાત સાચી છે, પણ એ રૂપિયામાં મોઈ ગઈ. ત્યાં ભરતમાં ક્યાં કઈ કાઢ લેવાનું? ઈ ક્યાં કોઈ સલમાન ખાન ગયો જેવો દેખાવનો. એ તમે જોયો જ છે, સિનારવો છે. સાચી વાત છે. હવે સંતના નામે, ભક્તિના નામે, ભુવાના નામે બધું આવી રીતે કરીને આવી રૂપારી છોકરીઓ હોય ફસાવવાની. અહીંયા પ્રોગ્રામ કર્યો તો અમે લઈ આવ્યા 31,000. બહુ મુસડિયા સાહેબ, આપણે ડોક્ટર છે અહીંયા, મેં મુસડિયા સાહેબ ને બધા બહુ માનતા હતા એને, પણ આને હું છું કઈ ખબર ન પડી. એ અટાણે ઓલો ભરત કે એમ કર્યા કરે. મને કાલે છે ને નોટિસ મોકલાવી. તમને નોટિસ આપી? હા, એનો વિડીયો વાયરલ કર્યો હતો ને એમાં. એનો વિડીયો વાયરલ ન કરે તો શું કરે? તું આવા ધંધા કરે તો બીજું શું કરવાનું? કે ભાઈ હું હારી છું, હું આવી છું, મારી લોક ગાયિકામાં હવે તને કોઈ બરકર નહીં મારા ભાઈ. હવે તારા મજીરા વગાડવાનું રહે, અને હવે તને કોઈક બરકર ને તો તારી સામે હનકાર જ મારે. ઓય બાપા, એ પણ મનસુખભાઈ એના મામાના છોકરા છે ને, ટીમ્બી, એ નાથ છે, નાથ ને આ ભાણે જ છે. પણ કેટલા છોકરા હારા છે એને મેકીને તમે આગળ કરતા કે ઓલો ડોહો ભૂતડાને વળગી જો એની હારે જો ગઈ હોય તો એમાં શું હારા વાટ હોય ભાઈ? બુટી વગરની કહેવાય. એ મોટા આ ગાવા વાળી હોય ને એની પ્રેક્ટિસ. એક દીકરી સ્ત્રી છે ને એની મર્યાદા ન મુકાય. એવું સ્ત્રીનું સન્માન, જેનું સ્ત્રીનું અપમાન થાય છે એની અંદર આપણે તો શું છે કે એ એક એવી થઈ, પણ બીજી ઘણી બૈરાઓમાં આવા રોગ ફેલાય. શું છે સારા સંસ્કાર? હવે અટાણે સાયા મકવાણા રહી ને, એ અટાણે કોકની ભેગી બેન, કોકની બાઈની બેન પણ એ બની હોય ને તો ના પાડી દે તું મારા છોકરા ભેગી ન બેતી હો. બરોબર છે. કેમ કે તમે હલકા થઈ ગયા. હવે ઓલો ભરત રાઠોડ એની મૂછું ને એવું એનો ચહેરો જોઉં ને તો તમે ખાવું ન ભાવું એવો એવાની હારે આ પ્રેમ કરી બેઠી. કઈક માણસ જેને તારી વૈડ હોય તો બરોબર છે ભાઈ. જો અમે તો અમારી વૈડ હોય ને એની હારે જ સંબંધ રાખી. અમારી વૈડ હોય એની હારે મિત્રતા હોય. હવે કઈ ખહુરિયા હારે હોય? હવે મારો બાપુ બસ એમાં બીજી વાત જ ન હોય બાપુ. સિંહ ના હારે સિંહણ જોઈ કઈ આવ્યું હાલે. હવે આ સિંહણ જેવી છોકરી ને ઓલા શિયાળી હારે બાંધી બેઠી. આનું કરવું એક ત્રાણ ખાલી છાયા મકવાણા મારે તો ભરત રાઠોડ બટો પડી જાય એવી છોકરી. સાચી વાત છે. એના બાપા બિચારા ગરીબ, બહુ સારો માણસ છે એના બાપુ. એના બાપુજી બિચારા શું કરે? સાચી વાત છે. આ ભજન ગાતી સિનાર વસડી એનું કરવું શું ભાઈ? હવે હકીકત સાચી વાત છે. પાછી મારી પાસે હારી થવા આવી નોટિસ મોકલી. હું મને લોક ગાયિકામાં, તું લોક ગાયિકા હો તો તારે આવા સિનારવા કરવાના. લોક ગાયિકાની દીકરી થામત કે મહેરબાની કરીને ઘર ભેગી થઈ જાતી. હા, ઈ તરડની છે ને. એટલે ઘણા કોમેન્ટો મારે મકવાણા સાધુમાં ન. મેં કીધું ભાઈ આ બધા જે બનવામાં આવ્યા હોય ને સાધુ એની અટક મકવાણા આવે.
મકવાણા આવે, હકીકત સાચી વાત છે. હા, આમાં જે- એ ઓરિજિનલ કોઈ નથી મનસુખભાઈ. એમાં હું જે જાતિમાં બધી ફેરફાર આવે, હા હા અટક હા, ફેરફાર આવે, એવું બધું આવે. હવે આ અમુક ને ખબર નથી. ગીરી છે એ મહાદેવના પૂજારી કહેવાય, પછી રામાનંદ ને અગ્રાવત ને એ બધા ચોરાના પૂજારી કહેવાય. હા હા હા, એમાં એની અટક હોય, અટક ઉપર સાધુ. અમુક મકવાણા હોય, કેમ કે એ અમુક હે ને વટાળ હોય, એમાંથી સાધુ બન્યા હોય. હા ના ના સાચું. અમારા ગુરુ છે નાથ છે, પણ નાથ તો ઓરિજિનલ આવે મનસુખભાઈ. વાત એટલી છે સાહેબ, અટાણે ના થઈ બની શકો તમે એમ કહું. સાચી એવું બનાવટ છે, પણ આ હારામાં છે એમ. હું અત્યારે મારું નામ મનસુખભાઈ છે, સાંભળી લો. હા હા, મારું નામ મનસુખભાઈ છે, પણ હું અત્યારે આપણા વિશ્વના ધુરંધર એવા વિશ્વગુરુ આપણે મહેન્દ્રાનંદગીરી બાપુ, એની હું દીક્ષા લઉં એટલે હું ગીરી બની જાઉં. બની જાય બની જાય. હા, ટોપિયું બનવું હોય તો પહેરીને હું બની બાપુને કહું જાય. મારી માથે હાથ મૂકી દો, ને બાપુ મારી માથે હાથ મૂકે એટલે કાલથી હું મનસુખગીરી મહારાજ. એટલે ગીરી બની જાય સાચી વાત છે. કેમ કે બધું બનવામાં આવે. હું નાથનો શિષ્ય બનું એટલે હું નાથ બની જાઉં, મનસુખ નાથ મહારાજ. હા હા, સાચી જો મહાદેવનો હાથ માથે મુકાવું અને ગીરી જો મારો ગુરુ બનાવું અને એનો નાદ હું લઉં તો હું મનસુખગીરી મહારાજ. બની જાય હકીકત સાચી વાત છે. અને જો દાસ બની જાવ, ભજનનો ભક્ત બની જાવ તો મનસુખ દાસ બાપુ. હા ના ના સાચી વાત એટલે એ બધું બનવામાં આવે છે. પણ આ છોકરી છે ને એને આવડો હાંડિયો કરે. શું છે, હકીકત. હા, બહુ કાલે સાચી વકીલ વાત છે રોકીને મને મનસુખભાઈ. નોટિસ અપાવડાવી. શું કર્યું? હા વકીલ રોકીને મને નોટિસ. પણ મેં કીધું ભાઈ આ તને નમે નહીં, ઊંધા સીટી થા તોય બાપા એમાં કાંઈ તમને કહો આ નમે નહીં. આ નમે અને કોર્ટમાં કેસ કરે ને, જો સાયા મકવાણાના ભાઈ ફૂટ્યા હોય ને જો કોર્ટમાં જાય હા હા, તો હકીકત એની સાચી વાત. જિંદગી ખાટી કરી દઉં. તને કેમ થાય હું હાઈકોર્ટ સુધી ખેંચી જાઉં. હા હા હા, ખેસાય ખરેખર સાચું. આ એનું કામ નથી આ, પણ હવે નો એનો હું આવડો આ ભાઈ ગયો ને આ જે ભરત રાઠોડ, હા ઈ સિનારવો છે. એટલે ઈ હું પત્રકારનું કામ કરતો, એટલે આને ખબર ન હોય ને કે વકીલોની નોટિસો દઈને આવું થાય. પણ તારો બાપ તારી ત્રણ બાઈઓના રેકોર્ડિંગ છે, અને ઈ કાલે મને એને નોટિસ હા. મોકલીને કાલે જ પાછી મને નોટિસ મળી, અને કાલ ત્રીજી બાઈનો વિડીયો વાયરલ થયો. અરે મરી જવાનું હારો એ ભાઈ, આવા ધંધા થોડા હવે કરાય. મામાના નામે હારા સિનારવા કરે છે. મેં આવું કીધું, તારી બાઈઓ કહે છે કે આવડો ગુફામાં હું કરતો હોય, હું તો તારી ભેગો રહેવાય નથી આવ્યો. નહીં નહીં, સાચી વાત છે મનસુખ. આજે મારી ઘરવાળી કે મારો ઘરવાળો આવો છે તો એમાં તમારે પુરાવો ન લેવો પડે. એ ભેગી રહેતી હોય હાસી ખબર તો એને જ હોય. એવું સાચી હકીકત એની પાસે હોય. સાચી વાત. તારું ઘર ફૂટી ગયું ભરત રાઠોડ, તારું ઘર ફૂટી ગયું. તું સિનારવો મામો સાબિત કરવામાં હર્ષાબેન રહી તારી ઘરવાળી એને, અને ઓલી સુમિતાબેન જામનગરની સીધીની છોકરી છે, બરાબર બરાબર. અને ત્રીજી છાયા મકવાણા છે ને. એવી તો હજી ઘણીઓને રાખ્યું છે ને. આ લવરિયો મામો છે. કેવો મામો? લવરિયો મામો. લવરિયો. સાચી વાત છે સાચી વાત છે. પણ હવે આને શું છે ભાઈ, કે આને એમ કે હું આવું કરું, હું નોટિસ મોકલું, એ તને દા દે, માફી માંગવી પડશે. કાલા વિડિયા મૂકવા પડે. હજી મેં કીધું ભરત રાઠોડ, તું તારી માના પેટમાં પાછો વ્યો જાય ને પાછો પેદા થાય ને તો મનસુખનો માફીનો વિડીયો આવે ને તો આ દુનિયામાં તમને કહું આ જાહેર જીવન છોડી દઉં. કાંઈ નહીં, તમ તારે અમે ગમે તારે તમારે કામ હોય તો અમને ફોન કરજો તમ તારે. બાપુ મારે સાંભળો, આપણે મારી મેં જે છે ને યુટ્યુબ ચેનલની અંદર મારે આજે 3-4 વર્ષ થયા. બરોબર. હા ના ના. પછી મારી આવડી ઉંમરમાં મારા અત્યારે 41 વર્ષ થયા. 41 વર્ષની અંદર મારો માફીનો વિડીયો નથી આવ્યો દાદા. એક વિડીયો કોઈ ગોતી છે મનસુખ ગોવિંદે માફી માંગી છે. કેમ કે બાપા એમાં બીજી વાત જ ન હોય સાહેબ. મારા 77 વર્ષ થયા મનસુખભાઈ. હા, હું તમારે આજે 25-30 વર્ષથી આપણે રામદેવ પીરનું મંદિર છે, છોકરા જમાડવાના બીજે અને કોઈ સંતો ભક્તો આવે તો વાતાવરણ ચા પાણીનો પ્રોગ્રામ ખાલી એને તમને કહો છાયા મકવાણા રહીને એને એનું ઘર ચાલી રાખ્યું હોત ને તોય બસ હતું તો ગુજરાતની મોટામાં મોટી લોક ગાયિકા હોત. સાચી વાત. મેં અહીંયા 31,000 રૂપિયા આપ્યા. જે 1.5 વર્ષ થયું મંડપ કર્યો હતો ને એમાં એ બેન આવ્યા હતા, બાપ દીકરી બે. 31,000 રૂપિયાનો અને અત્યારે 50 લાખ રૂપિયા થઈ ગયો, ફી થઈ ગયો. તમે સમજતા નથી સાહેબ. બાપુ એમાં વાત કેવી છે ખબર છે કે આ રહીને ગાયકી ગાતા ગાતા સિનારવામાં ચડી ગઈ. બાકી નકર અત્યારે તમને કહું ગુજરાતની ટોપના ટોપ ગાયક કલાકાર હોત.
હવે તો સાચી વાત છે, સાચી વાત. કેમ કે એને છે ને તમે જે સ્ટેજ ઉપર બેઠા છો એ સ્ટેજ સિનારવું ન બની શકે ને. એ સ્ટેજ માથે જે કદાચ કાંઈ ઉઘાડ્યું થઈને નાચતી હોય ને તો એની કોઈ કિંમત જ ન હોય હો. ના ના સાચી વાત મનસુખભાઈ. કેમ કે તમે તમારી મર્યાદા હોય, સ્ત્રીની મર્યાદા મૂકી દીધી, પછી આ જગતમાં એની કોઈ વેલ્યુલેશન નથી. નો રે એટલે છાયા મકવાણા છે ને એ અત્યારે છેલ્લી ક્વોલિટીની કહું છું, તારે જે કેસ કરવો હોય કર, બાકી તે તારા બાપની નો થઈ ઈ તું ભરતની હું થા થવાની. મારો બાપ નો થાય કોઈ દી નો થાય. આજે તારો બાપ રોય છે ને જો તારા બાપને રોતા મૂકીને વહી ગઈ હોય, એક બાઈ છોકરીને વિદાય હતી એમ એટલે એનો પરિવાર બધું રોતું હતું. હા સાચું. આખું બહુ ગરીબ માણસો છે બાપ સાહેબ. એટલે એનો પરિવાર બધા રોતા હતા ને એટલે એનો વરરાજો ઘરવાળો રોવા મળ્યો. બધે કીધું કે ભાઈ આ દીકરીની વિદાય છે તેનો બાપ ને એનો ભાઈ ની તો બધા રોય, તું શું કામ રોસ? તો કે મને ઈ રોવું આવે છે કે એના બાપની નો થઈ મારી છે ની તાન એનું મને રોવું આવ્યું છે. સમજુ લો કહેવાય. કોઈ દી કોઈનો અન્ન ખાધું હોય અને એને જો એના બાપને મૂકી દીધું હોય તો આપણે ભરતાને મૂકવાના અને વાર શું લાગે? કાંઈ વાત ન લાગે, એક ઘડીક જ થાય ભાઈ. અને જો એ કદાચ જો ઓરિજિનલ કદાચ હોય તો છાયા મકવાણા ત્યાં રહે ને તો એ નગતી કહેવાય. એ તમને 1000% કહું. પાછી સેવા કરાર કરી દે છે. હવે આને જેટલી છોકરીઓ ત્યાં કણે મામાને સરકારમાં ફસાવી ની બધી સેવા કરારથી જ ફસાવી. તું ભાઈ છે ને દીકરી બનાવી એક એલા એના બાપની દીકરી હતી ત્યાંથી મૂકીને તું છે ને છોકરીઓ બને. તારી ઘરવાળી એમ કે છે કે મને આવડી ભેગો લઈ ગયો દીકરી તરીકે રાખીને પછી રાતે ભેગો હુઈ છે. હા હર્ષાબેન ના શબ્દો છે. હવે તું દીકરીઓ બનાવીને ભાણિયા પેદા કરી તું હું હારી નો ગણા અને આવડી સાયા હું હારી ની ગણા અને ભાણિયારી ને હોતો તો તે મને નોટિસ મોકલી છે તો DNA ટેસ્ટ ની અરજી કર. એ બે નફત જ કહેવાય મનસુખભાઈ. ના ના તું કોર્ટમાં ફરિયાદ કર અને સાયા મકવાણા જો તને જેલ ભેગીના બેન ન કરાવું મારો બાપ બીજો હોય. કદાચ સુપ્રીમ મુજબ જો ભાઈ હું તમે કહી દઉં હું પૈસા ટકે બધી રીતે સુખી છું, મારે કદાચ નામદાર અદાલતમાં દાર ખટખટાવવા પડે તો આવા તાંત્રિક ભુવા ભરાડી જો આવી છોકરીઓની જિંદગી બગાડતા હોય ને એકની લાખે છોડું નહીં. છોડવા જ બરાબર છે. નકર ઈ ભાઈ રાઠોડ છે ને ભરતભાઈ રાઠોડ. હા ઈ પણ આવા રાઠોડ અમારામાં ન હોય. અમારે તો એવા રાઠોડ હોય બાપુ રાવડી રાઠોડ. આ તો સિનારવો રાઠોડ છે. એમ થોડા છોડવા હવે મારે અરે ભાઈ હું કહું છું હોય પ્રેમ લીલા. આપણે એવું નથી કહેતા કે પુરુષને સ્ત્રીની જરૂર પડે એવું હું નથી કહેતો ભાઈ તારે ન પણ કાંઈ 7-8 અને મામાના નામે ઓય બાપા એ ભાષા મામા સરકારના નામે, ભક્તિના નામે, ભગવાનના નામે, મેલડીના નામે, ખીમડિયાના નામે, પાસાખરિયાના નામે, મેલી વિદ્યાના નામે. બરાબર. હમણાં અમે કાનપર હું હમણાં છે ને એક દાડે ગયો હતો કાનપરમાં ને ખીમડિયાનો ભૂવો હતો. એનું મને નામ ન આવ્યું નકર ઈ ખીમડિયાનો ભૂવો હું દાડેથી બારો નીકળે તો મને કે મંજુભાઈ તમે ખીમડિયા દાદો અમારો દાદો છે. મેં કીધું દાદાનો દીકરો થામા અટણ આટલા વર્ષોથી આ મૈઠા કોઈએ તારા દાદે તને કાંઈ કરી દીધું નથી. અત્યારે તમે રામાપીરની ભક્તિ કરો છો, તમે ભક્ત છો ને? એમાં આપણો ફેસર ખરાબ આવે જ ને કોઈ દી મારો. એમ નહીં તમે રામાપીરની જે ભક્તિ કરો છો ને એ બાબા સાહેબની દેન છે. હા પાકું બાબા સાહેબ નો તો અમે સ્વામિનારાયણ ની ભક્તિ કરો. સ્વામિનારાયણ ની ભક્તિ તો બાબા સાહેબ ની દેન છે. કેમ કે તમને ટીલા ટપકા ધોતિયા પોતિયા પહેરવાનો અધિકાર સંવિધાન થકી મળ્યો છે, કોઈ ભગવાન થકી નહીં. એ બાબા સાહેબ સાચી વાત છે. સંવિધાનમાં બધાને મુક્તિ આપી. જેટલા સ્વામી જેલમાં ગયા બધાએ કોઈ દી ધર્મનું લખ્યું નહીં કે નામદાર અદાલતને અરજ ગુજારવાની કે હું સ્વામિનારાયણ સંપ્રદાયના સોગંદ ખાઉં છું મને છોડી મૂકો. નો આવે. એમાં લખવું જ પડે કે મારા ધર્મના સોગંદ ઉપર જાહેર કરું. ક્યાં મારા ધર્મ એટલે પોતાનો ધર્મ. બરાબર છે. કયો ધર્મ જે સોગંદનામું કરવામાં આવે ને એમાં લખવું પડે કે મારા ધર્મના સોગંદ ખાય. ધર્મ એટલે પતિનો ધર્મ, પતિવ્રતા ધર્મ, ઘર ધર્મ, પોતાનો ધર્મ, સ્વધર્મ. બરાબર. ધર્મ છે સ્વધર્મ કે પોતે બરાબર મારા ધર્મના સોગંદ ખાય પછી તું જેને માનતો હોય ને. બરાબર. પણ તારા મારા પોતાના. બરાબર એવું છે બાપુ. એટલે પોતાના ધર્મના સોગંદ ખાય. સોગંદ કોઈ સ્વામિનારાયણ નથી ખવાતા. બોલો ખોટું બોલું તો ભગવાન પૂછે. ખોટું બોલું તો ભગવાન પૂછે. એટલે 5 તત્વના સોગંદ ખાધા. ક્યાં 5 તત્વના? 5. બરાબર. કે અગ્નિ, વાયુ, પૃથ્વી અને તેજ. બરાબર. પૃથ્વી, જળ, તેજ, આકાશ ને વાયુ. બરાબર. ભગવાન
પાંચ તત્વના સોગંદ ખાતા કે ભાઈ આ પૃથ્વીના જે પાંચ તત્વ છે એ ભગવાનના સોગંદ ખાઈને બોલું, હું ખોટું નથી બોલતો. બરોબર. કે મારા બરાબર, હા, ધર્મના હા. સોગંદ ઉપર જાહેર કરું છું કે ખોટું સોગંદ નામું કરવું તે ગુનો બને છે તે હું જાણું છું. જાણું છું, બરાબર છે. હા, એવા સોગંદનામા થાય. ક્યાંય કીધું ઘા સ્વામિનારાયણ હમ, ખા મેલડીમાં ના હમ. કોઈ કોર્ટમાં ક્યાં સોગંદનામા લેવતા તારે કીધું હોય ખા તારે તાર રામદેવજી ના હમ, ખા તારી મેલડી ના હમ, ખા તારા ખીમડિયા ના હમ, ખા તારા પાસા ખરજિયા ના હા, હમ. એક કઈ ના નો કહ્યું પડે. ખોલો ખોટું બોલું તો ભગવાન પૂછે. ભગવાન કહેતા પાંચ તત્વ. બરાબર, પાંચ તત્વ, બરાબર. હા, ભગવાન પાંચ તત્વ, જેનું નામ જ નથી. બરાબર. પાંચ તત્વ, પછી ત્રણ ગુણ ઈ ને પછી તત્વનું ભક્તિ. તમારામાં ગુણ હોય તો તમે પોતે ભગવાન. ભગવાન, હા, બસ પોતે તો પોતે. તમે પોતે ધર્મ ભગવાન. ક્યાં બતાવ્યું ભગવાન કે બીજાનું સારું કરો એટલે તમને ઈ બિરુદમાન આપવામાં આવેલા ભાઈ ફલાણો ભાઈ તો ભગવાન જેવો છો. એટલે એનામાં બધાય તત્વ ભગવાન ગુણ છે. મારો બાપલ્યો, બરાબર બરાબર, સાચી વાત. બધાય ગુણ છે. કયો કે જેને સમજી શકવાના ગુણ છે, જેને વિચારી શકવાના ગુણ છે, જેને વિવેકના ગુણ છે, જેનામાં વાયુ તત્વના ગુણ છે, જેનામાં સમજણના ગુણ છે. ઈ ગુણ પાંચે પાંચ ગુણ હોય એટલે તમે પોતે ભગવાન. પોતે ભગવાન મારો હા, બાપ. એટલે એને કબીર સાહેબે કીધું કે કબીર કબીર ક્યાં કરો, ખોજો આપ શરીર. ઈ પાંચ ઇન્દ્રિય વશ કરો તો તમે દાસ કબીર. દાસ કબીર તો મારો બાપ, એમાંય પાંચ જ કીધા. ક્યાં? હા, પાંચ તત્વ. બરાબર બરાબર. હા હા હા. કે અગ્નિ, વાયુ, પૃથ્વી અને પાણી. બરાબર. જલ તેજ આ આકાશ તેજ વાયુ, તત્વની બરાબર તમે છે. ઇન્દ્રિયને વશ કરો તો તમે દાસ કબીર. દાસ કબીર મારો બાપ. આમાં કબીર ક્યાં કે? એટલે કબીર એટલે મહાપુરુષોએ બધાએ તમને કીધું કે તમે સ્વયં પોતે તમારા આત્માની જ્યોતને જલાવી દો તો બીજી જ્યોતને જલાવવાની જરૂર. નથી નથી નથી, બરાબર મારો બાપ. પણ જેને ધર્મના નામે આવા લાકડા ઉભા કર્યા. હવે છાયા મકવાણા રહ્યા. અમે તો પેલો જ પ્રોગ્રામ કર્યો તો એક જ. હા હા હા. આપણે ઉજળા ચોકી, ઉજળા. વિપુલગીરી બાપુની. હા હા. બરાબર. હા હા. ત્યાં અમે ગોપાલ સાધુ, અંકિતભાઈ રાઠોડ અને છાયા મકવાણા ત્યાં પ્રોગ્રામમાં અમે લાઈવમાં હતા. પણ ત્યારે ભાઈ છોકરી મર્યાદિત એટલી લાગતી હતી ના પણ એમ થાય કે આ તો બાપા સાવિત્રીબાઈ ફૂલે છે. હા, એવી જ લાગતી હતી હકીકત. હા, એટલી મર્યાદામાં તમારી યાર ઉધડી વાત નો કરે, મર્યાદિત બોલે. પાછી હા. તમને કહું આમ એની જે રેણી કેણી હતી ને પણ ભાઈ હલકેનો સંગ કરે ને તો બાપા ઈ તો કોલસા ઉજળા નો થાય. હવે તો ઓલો ને તમે કહેતા તો ઓલો ધોળિયા ને પડખે કાળિયો બાંધો તો વાન ની પણ શાંત તો આવે જ તે. હા, નિરલભાઈએ કીધું કે બાપુ દૂધરે સાકર થી ધોયા ઓલા કોયલા. ઈ કોયલા કોઈ દી ઉજળા નો થાય. મારી બેની કે છે આવા બાપા નર પૂરા મરે તો અમે રાવું રેડીએ. હવે આમાં રોજ ક્યાં રેડીએ? વાહ ભી વાહ. ના બરોબર મારો બાપ. એમ દૂધને સાકર થી કદાચ કોલસા ધો તો બાપુ કદી ઉજળા નો થાય. નો થાય નો થાય. એ મારી સાયા બેન આવા નર પૂરા મળે તો રાવું રેડીએ. કઈ આવા ઓલા ભરત રાઠોડ સિનારવી આરે રાવું રેડે તારો પાર નો પડે બાપા. નર પૂરો કેતા જે સમજી શકતો હોય. બાપુ તમારું નામ શું કીધું? પીઠાભાઈ નથુભાઈ સાગઠિયા. એક મિનિટ ઉપર ગયું મારા બાપા. આમાં પીઠાભાઈ નથુભાઈ સાગઠિયા. હું બાપુ નથી, મનસુખભાઈ. એક મિનિટ. પીઠાભાઈ નથુભાઈ સાગઠિયા. પીઠાભાઈ નથુભાઈ ભગત. અને ભગત લખો છું. ભગત અને આપણે રામાપીરના ભક્ત. રામાપીરના ભગત. પણ આમ છે ને ભક્તિ તો રામદેવ પીર નું છે પણ ભક્તિ કોને કરવી બધી આપણે મને ખબર છે મારા ભાઈ. સમજે એ બાપા ભક્તિ કરો તો અગમ ભેદ ને જાણો. બરોબર બરોબર રેડી. ઈ ભેદ ને જાણ્યા પછી બીજા ભેદ રહેતા. હરજી ભાટીએ કીધું કે હરજી ભક્તિ કરો તો હરજી કે અગમ ભેદ ને જાણો. બરોબર બરોબર. તો આ નિજાર પંથ ની કરું તમને વાત. નિજાર પંથ ની વાહ ભી વાહ. હવે ઈ નિજાર પંથ માં ગયા નથી. એને ભક્તિ ની ભાન નથી. રાગોડા તાણી જાય ને ઢોલકા પેટીઓ લઈને ઢોલકા તોડી નાખ્યા તોય સુધરા નહીં. ભોજા આખા ભગતે કીધું બાપા કઈ માળા ફેરવી ફેરવી કાન પારા માથે પારા પડીને પારા ફાટી ગયા. તોય આખો કે નો આવ્યું નિજ જ્ઞાન. હા, તિલક કરતા 53 ગયા. જપ માળાના પારા ફાટી ગયા તોય આખો કે નો આવ્યું બ્રહ્મ જ્ઞાન. ના નો આવે મારો બાપ. ટીલા કરી કરીને કપાળ તોડી નાખ્યા. લેસન કર્યા, લોપન કર્યા, કાનન મૂટેન ખંભન બધે ટીલા કર્યા. કોઈ સુધર્યા નહીં. નો સુધર્યો ભાઈ. હા, જો તિલક કરતે સુધારો આવતો હોય તો આખી જિંદગી મારા ભભૂતિ પેરવીને પવિત્ર ન બની જાય.
બની જાય. હા હે? હકીકત છે. અને અગરબત્તીઓ હા. કરીને જો ભગવાન મળી જતો હોય તો બાપા અગરબત્તીઓના ન મળે, કારખાના કોઈ ભગવાન જ કારણે. પડખો ન રખડતો હોય, ભાઈ સાવધ એટલામાં જ આટા મારતો હોય, જ્યાં જાવ બરાબર મનસુખભાઈ, આ તો બધું છે ને બધા લોટાના સીણા છે મારા બાપ. એટલે આ બધી એ આજે વસ્તુ ભક્તિ કરવી ને આમાં તો નો એવું આવે માટે તો તમે જાઓ જો તમે આમાંથી મારો નાથ બતાવે સમજ્યા બસ. એટલે નાથ એટલે આપણે પોતે જ તે પોતાનું ભજન કરવાનું છે. તમારું ગામ કયું કીધું બાપુ? રાજુલા વડનગર અને આંબેડકર સર્કલ ની બાજુમાં જ મારું ઘર છે. રાજુલા અને મંદિર રામાપીર નું છે. રાજુલા વડનગર પરું છે. રાજુલા વડનગર. હા વડનગર. વડનગર. અને જિલ્લો કયો લાગે તમારો? શીલો અમરેલી તાલુકો રાજુલા. અમરેલી. ઓકે. હવે આપણે બાપુ તમે જે ચર્ચા કરી, આપણે જે કાંઈ સંવાદ કર્યો સંતો વિશે, મહાપુરુષો વિશે, એમાં જો તમારી ઈચ્છા હોય તો તમારો ફોટો મને ખાલી એમાં મોકલજો. ફોટો મોકલાવીશ. હું આગળ ઓલો છોકરાને કહું ને, મને આવડતું નથી પણ છોકરાને કહું. મોબાઈલ છે મારી પાસે એકલા મોટો, પણ એ નથી આવડતું એટલે છોકરાને કહું એટલે મોકલાવો. હો મનસુખભાઈ? ભલે. એટલે એમાં આમાં છે ને બાપુ આવું છે, પણ હવે છાયા માટે તમે આજે ચર્ચા કરી ને, એટલે છાયા માટે થઈને આ મૂકવું છે કે છાયાના એટલા વખાણ થાય છે ને, છેડે છેલ્લી ક્વોલિટીનો સંગ કર્યો બાપા તો તારી દિશા આવી થઈ. બાપ બસ આ તો વાંધો નહીં. તમે બાપુને મને ફોન હતો, છાયાના બાપુજીને ફોન હતો મારામાં. અરે બહુ સારો માણસ છે બાપુ. હા, પણ હવે શું છે કે આને સાધુ છે ને, એને સાધુ હોય એને સાધુ કહેવાય. ઓકે. હા સાધુ એ સાધુ કહેવાય. મારો બાપુ બરાબર. કેમ કે ગોપીચંદ ભરતરી જેને તમને કહું એને થઈ ગયા જેને સાધુમાં સાધુડા મેં તો તેરો સંગડો ન છોડું મેરે લાલ. લાલ વાહ વાહ. હા, લાગી રે વેરાગી રામા કે જોયું મેં તો જાગી. ઓહો. આ સંતોની પરંપરા, જે સાધુની પરંપરા, એવા આવા લોકોએ એને ભેખ ન લઈ જવા. શું કર્યું? ના બહુ સાચી વાત છે. ભેખ એટલે જેને મક્કમ રહેવું. મક્કમ રહેવું. આ બધું કહું તો ખરું કે લોટાના શેણા છે ભાઈ. અહીંયા અમારે 103 ઘર છે ભાઈ. હા, જો ગંગા સતીએ કીધું કે વચન વિવેકી હોય નર ને નારી પાનભાઈ. વાહ ભાઈ વાહ. જેને બ્રહ્માદિક જેવા લાગે ભાઈ, એલા ભાઈ મોદી સાહેબ જેવા આવીને તમને પગે લાગે. કેમ કે વચન હોય તો વચન ને વિવેકી છે મારો બાપુ. બરાબર છે. ગંગા સતી હાહુ બે થઈ ગયું. હા હકીકત. હા, એને એક શબ્દ લઈ ગયો ગંગા સતી કે વચન ને વિવેકી હોય નર ને નારી પાનભાઈ. નારી પાનભાઈ બરાબર. કે જેને બ્રહ્માદિક જેવા જેને લાગે પાય. ભાઈ બાપુ. હવે જેને આવા માણસોનો સંગ કર્યો, જેને મોટા ભૂપ હતા નમી ગયા સાહેબ, પણ જેનામાં ઉતરણ ન થયું, જેના કાળજા તમને કહું પથ્થરના હતા, એનામાં શું હોય? ગુરુ કર્યા પણ જેને જ્ઞાન ના આવ્યું, જેને વિમળ ના આવી વાણી, કા જેનો ગુરુ હોય જ્ઞાન વિનાનો, કા પાપી હોય એ પ્રાણી. મારો બાપુ વાપી. કેમ કે ગુરુ કર્યા પણ જેનામાં જ્ઞાનનો ઉતારો જ ન આવ્યો, આખી જિંદગી ભેગો બેઠો, સાધુ ભેગો રહ્યો, સૈલમું ફેંક્યું, બધું કર્યું, પણ એનામાં સતનો ઉતારો ન થયો, જેને શબ્દ બોલી શીખા. ગુરુ કર્યા પણ જેને જ્ઞાન નો આવ્યું, જેને મુખ થી નો આવી વિમળ વાણી, કા જેનો ગુરુ હોય જ્ઞાન વિનાનો, કા પાપી હોય ઈ પ્રાણી. અરે મારો બાપુ બરાબર છે. કેમ કે પ્રાણી પાપી હોય, જેનામાં ઉતરણ જ ન થયું. જે ધરતી હોય ત્યાં બીજ વાવો ને ઉગે નહીં, તો કાંઈ તમને કહું પથ્થરમાં રહ્યું હોય, ઉપર આવી ગયું હોય ટાઈસ, કે જેમાં તમે કપાસિયા વાવો તો ઉગે નહીં. કેમ કે પાણી ગમે એટલો વરસાદ પડે પણ 5 મિનિટમાં કોરું થઈ જાય. શું કામ? કે હેઠે તળિયે હોય ને, જેની ધરાવ નબળી ન હોય, મૂળદાર ન હોય, બરાબર, ઈ કોરા થઈ જાય. હા, જેના ભીતર ભીંજાણા ન હોય, ત્યાં પછી આવડિયા ને ત્યાં ગમે એવા બીજ વાવો તો કઈ ત્યાં ઉગાવો ન થાય. ઉગાવો હોય તો ધરા એવી હોવી જોઈએ. એટલે એને મોરાર સાહેબે કીધું કે ધરા તપાસીને ધરતી ખેડાવો, એમાંથી કાળના ગુંડા કઢાવો. મોરાર કે આવો અમર છે બાપુ, કોક ભૂમિને ભાવે. કે ભૂમિને ભાવે, કોક ભૂમિને ભાવે બાપા. એમના વાતો થાય. હવે આને સિનારવા કર્યા, કોક ની હારે પ્રેમ લીલાવું કર્યું, પાછું તમે ભજન ગાવા બેહો છો, પડતું નથી. જો ભક્તિ કરવી હોય, જો તમારે ધારા પકડવી હોય, તો તમે તમારી ભૂલનું તમે પ્રાયશ્ચિત કરી દો, તમે છૂટી જાવ એમાંથી. મનસુખભાઈ આ છે ને, આ તો મારું મન જાણે છે મનસુખભાઈ. આ ભક્તિ કરવી કઈ નાની ના ખેલ નથી મારા બાપ. ઠીક છે સાહેબ. હવે તો પ્રેમ હોય, ભક્તિ કોઈ મહાન વસ્તુ નથી. જ્યાં કણે જેને તમને કહું, જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય, જેના આંગણા.
એ જો એ દિયા છે રામાપીર ની ભાવ દિયા છે મારા બાપ. રામાપીર એટલે મને એક એને કીધું, મને કે તમામાં આવડે શરીર જો કઈક ફૂલ હાર શણગાર ને બધું અહીંયા મંદિરમાં કરતા હોય તો આવું. મેં કીધું આ મંદિર હાઈ ક્લાસ છે, સાફ સુફ બધું તમ હાઈ ક્લાસ વ્યવસ્થિત છે, પણ કઈ રામાપીર ના લગ્ન થોડા કરવાના છે તો આ બધું હું કરું એવું ભારે જે કરવાનું છે મને ખબર છે હું કરવું છે. બસ 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 મને ખબર છે કે મારે રામાપીર ને શું કરવું છે. હું દેવી દેવતાને બધાને અગરબત્તી ધૂપ દીવા છે કરતો હોય, પણ મારે ભજન કોનું કરવાનું એ મને ખબર છે. પોતાને મારું પોતાનું ભજન કરવાનું છે મારા બાપ. એ રામદેવજી એ સમજાવ્યું છે કે તમે પોતે સમજી જાઓ એટલે તમને બધું બતાવશે. પણ છાયા મકવાણા તમને કહું એવી પસ્તાન એની જિંદગીમાં એને ભૂલ નહીં ખાધી ને એની જિંદગીમાં આવું નહીં થયું હોય ને એવું થાય. એવું થાય એનું તમને કારણ કહું કે બાપા આ છે ને નહીં આ રૂપ રંગ હોય ને અત્યારે છાયા મકવાણા દેખાવડી છે, બધી રીતે હારી છે એટલે આ ભરત રાખીને બેઠો. ઓલી બે બાયુના ઉપયોગ કરીને મૂકી દીધા. તો પ્રેમ કર્યો હોય તો સ્ત્રી પ્રેમ તો એક જ હોય, કઈ હજારો ન હોય. નોય મારું બાપુ બરાબર. ચાંદ તો ચાંદની છે હોતા है, सितारों से नहीं बापू, मोहब्बत तो एक से होती है, कहीं हजारों से थोड़ी होती है. ના સાચી વાત છે. એટલે આને મોહબ્બત કરી તો જેટલી ભાળ્યું એટલી આની જ ગણી લીધી. હા કાંઈ વાંધો નહીં બાપુ, તમારો ફોટો ને એવું મોકલો. તમારું ગામ મેં લખી લીધું. ભલે ફોટો મોકલીશું. આગળ છોકરાને કહું ફોટો મોકલી દો. અને સાહેબ છે ને હું કબીર સાહેબ નો વધારે મને એમાં વધારે મજા આવે છે સમજ્યા. કબીર ની વાણીમાં ભજનોમાં બધામાં મને એકદમ ઉલટ એવી આવે છે કે તમે જાઓ જો તમે મજા આવે. સાહેબ કબીર સાહેબે જેટલા છે ને જેટલા તર્ક બુદ્ધિ વાળા સંતો થયા, કબીર સાહેબે તર્ક બુદ્ધિ કરી. કબીર સાહેબ ની સાખી લઈ લ્યો કે પંડિત કરતા પાડા હારા. પંડિત છે પાડા ભલા, દેવી દેવતા કરતા કૂતરા હારા, મુલા કરતા કે મુર્ગા ભલા, જેને શેર જગાડે સુતા. મારો બાપુ એનું તો કઈ એક શબ્દ એક સોનાના બધા શબ્દ છે. કબીર કે કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન સભી કે ન્યારે ન્યારે, પાણી હે સભી में एक. એક મારો બાપુ એક જ કુવામાંથી બધી બાજુ કોઈ ગોળા ભરી ગયું, કોઈ બરણીયું ભરી ગયું, કોઈ હાગર્યું ભરી ગયું, પણ પાણી બધામાં એક છે. કબીર કે એક જ છે, એક જ વાવ્યું, એક જ પાણી એક જ છે. हाँ એટલે કબીર કે બાપુ કબીર ખડા બજાર में सबकी मांगत खैर. કબીર તો રોડ માં તો ઉભા બધેથી ખેરિયત માંગતા હતા ભાઈ, જે કઈ રૂપિયો 2 રૂપિયા દેવા હોય તો ખેરિયત માંગતા હતા. હું કીધું કબીર ખડા બજાર में सबकी मांगत खैर, એ ના કિસી से दोस्ती तो ना किसी से वैर. કબીર કે કબીર ને એક સૂત્ર વાંચી લ્યો. રોહિદાસ બાપા નો સૂત્ર વાંચી લ્યો. રોહિદાસ કે જો હોય મન ચંગા તો બાપુ હે કથરોટી में गंगा. ગંગા વાવ્યું વાહ. રોહિદાસ કે જો કથરોટી માં ગંગા હોય મન ચંગા. જો મનનો કોઈ માણસ સંગ કરી લે તો બાપુ છે કથરોટ માં ગંગા. હવે ત્યાં આગળ ગંગાજી જઈને પાપ ધોવાની જરૂર નથી, તમારી અંદર ગંગા હાલી જાય છે. મારા બાપુએ તો એટલું બધું સમજાવ્યું છે. કબીર સાહેબે કીધું છે કે તમે બધા ગંગાજી જાઓ અને હાથ લઈ બાપાના હાથ લઈને ગંગાજી જાઓ તો ત્યાં હું કઈ જે ત્યાં બારસ વરસાદ થાય છે એ જ અહીંયા થાય છે. અને એ જે પાણી છે એ બધું સમુદ્રમાં જાય. એ કરતા તમે જ્યાં જઈને કરી આવો ને જે તિથિ કરવી હોય. સાહેબ મોરા ખીમ સાહેબ થઈ ગયા ને, ખીમ સાહેબે કીધું કે તમે ફેરી લ્યો નામની માળા, તેરા કટે જન્મ જંજાળા. સંતો કે તમે ફેરી લ્યો નામની માળા. ઈ કાયામાં કે સમજો હા પ્રગટ છે ગંગા, તમે સિદ્ધ ફરો પંથ પાળા. ઈ ગંગામાં હંમેશા નાઈ લ્યો કે બાપુ સમજો મતનાવ નદીઓ ને નાળા. સંતો તમે ફેરી લ્યો આ નામની માળા. હા સતનામની કઈ કૂચી કરી લ્યો અને ખોલી લ્યો મોહના તાળા. ઈ તાળાને દૂર કરો તો તારા ઘટ ભીતર થઈ જાય ઉજિયાળા. સંતો કે તમે ફેરી લ્યો બાપા નામની માળા. આને તો બારે પારોડિયા ફેરવાન બારે મોટા મોટા તમે કહો પંચમુખી રુદ્રાક્ષું નાખ્યું, ઓલી રુદ્રાક્ષું નાખી. ખીમ સાહેબ કે ઈ માળાની જરૂર નથી, તમે ફેરી લ્યો ઘટ ભીતરની માળા. ઘટ ભીતર ફેરો તમે નામની માળા તો તારે થઈ જાય ઘટ ભીતર ઉજિયાળા. સંતો કે તમે ફેરી લ્યો ઈ નામની માળા. હા આ કાયામાં છે કે બુદ્ધિનો એક સમુદ્ર. બરાબર. હા તમે મતનાવ નદીઓ ને નાળા. એમાં ભાઈ ઈ નાવમાં કે હંમેશા નાઈ લ્યો તો પછી તારે ઘટ ભીતર થઈ જાય ઉજિયાળા. સંતો કે બાપા તમે ફેરો નામની માળા.
આને ફેરવી જ નહીં ભાઈ, આને ફેરવી કઈ ઓલી રુદ્રાક્ષ ની ફેરવી, તુલસિયાની ફેરવી, બધી માળાઓ ફેરવ્યું, પણ આને ઘટની માળા ફેરવી નહીં. એટલે મહાપુરુષોએ કીધું કે ઘટમાં હાલે ઘડિયાળ, તમે કાંડે બાંધીને કાં ફરો, પુરુષોત્તમ કહે પ્રાણીયા તમે ઘટ ભીતર જોયા કરો. હા બરોબર બરોબર. આવું સંતો કહી ગયા બાપુ. પછી બહુ સાચી વાત છે. એ તમારો વિડીયો અમે બહુ જોઈશ મનસુખભાઈ. ને તમારો જે સત્સંગ ને એવું આવે ને તો એ તો અમને એટલી બધી મજા આવે ને, આમ હિયું ભરાઈ જાય એકદમ ઘડીકમાં મારે ભાઈ, સમજ્યા? ઠીક છે, તમારો શબ્દ છે, સમજ્યા બાપા? જો હું ઉગારામ બાપાનો શિષ્ય છું, જય ગુરુદેવમાં. બરાબર છે. બાંદ્રા, અમારી ગુરુ ગાદી બાંદ્રા છે. બરાબર, બાબરા, બાંદ્રા, બરોબર. ઉગારામ બાપા, ઉગારામ બાપા, જેટલા સંતો થઈ ગયા, ઉગારામ બાપા એ કીધું બાપા કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે, ઉગારામ કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે. ઈ ઝાલર ને કોઈએ જોઈ નહીં, હવે આવડે ને તો શિવણ બાપા એ જ કીધું કે ઝણણ ઝાલરી વાગે, આ ઘટમાં બાપુ ઝણણ ઝાલરી વાગે. જો ઉગારામ બાપા આ ઘટ ની અંદર ઝાલર દેખાડી, જીવણ બાપા આ ઘટ ની અંદર ઝાલર દેખાડી, બુદ્ધ ભગવાન આ ઘટ ની અંદર દીપક બતાવ્યો કે આ અપો દીપો ભવ, તમારા આત્માનું જ્યોત જલાવી દો, બીજી જ્યોત ને જલાવવાની જરૂર નથી. મારો બાપુ બસ એક જ. તો ભવાની સાહેબ મહાત્મા જોધલના પ્રતાપે કીધું કે બાપુ એક અક્ષરમાં જરી લે, જેનું નામ કે છે ગોરા પીરાની, તમને આણ સુડલા, તમે સત બોલો નહીતર મત બોલો. 52 અક્ષર જે કોઈ બુજે ધરે એક અક્ષરમાં ધ્યાન. એ સુડલા મારા કે સત બોલો નકર બાપા મત બોલો. તમારાથી વચનનું પાલન થાય તો બોલો, નકર બોલો માં. આ તો બક 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 ચાલુ રાખે પણ વચનનું પાલન ન હોય. જ્યાં જાય ત્યાં કૂતરાની કોઈ ભયા કરે, પણ ઈ વચનનું પાલન છે. ઈ વચનનું પાલન હોય, ઈ વચનનું પાલન હોય તો કરોડો રૂપિયાનો શબ્દ બની જાય. એટલે ને કીધું કે વચન આર હે, વચન હે પાર, વચન હે ધંગ ધેરિયા, વચન મય શાન કર બતાવે ઓ સદગુરુ હમેરિયા. આપણે જે શબ્દ બોલી છે હમણાં અમરેલી ની અંદર કાંતિવાળાના જામીન મંજૂર કર્યા. ઉના કાંડ ની અંદર કાંતિવાળા જેલમાં હતા, ઘણા વકીલો રોક્યા હતા, ઘણી જામીન અરજી મૂકી હતી, તો એ જામીનમાં તો છૂટતા નહોતા. સાહેબ જે ગુજરાત હાઈકોર્ટના જે પરેશ ઉપાધ્યાય જજ હતા એ હમણાં નિવૃત્ત થયા, એનું વીપી સુપ્રીમમાં પડ્યું તો નામદાર અદાલતે સાંભળ્યા તો એ શબ્દ જ હતા. અને અટાણ સુધી વકીલોએ દલીલ કરી એ શબ્દ જ હતા. પણ જે શબ્દ તમારી કેપેસિટી પ્રમાણે ફેંકાતો નથી એટલે ઈ શબ્દનું પાલન થતું નથી. હવે હું અટાણે ગમે એટલા ફાંકા મારું પણ કોર્ટમાં મારું ન હાલે, કેમ કે મારી પાસે કાયદાનું લોનું લાયસન્સ નથી. એટલે મારે છે ને મારો પોતાનો કેસ હોય તો હું દલીલ કરી શકું. બરોબર બરોબર. નામદાર અદાલત તમને સાંભળી શકે, તમારો અવાજને સાંભળે, તમારી વાતને ધ્યાનમાં લે, એની નોટિસો કરી દે. પણ જો કેસ પૂર્ણ કરવો હોય તો મારે સાદો વકીલ રોકી અને એમાં દલીલ એને આપવી પડે. મનસુખભાઈના એડવોકેટ તરીકે આજ મારું વીપી મૂક્યું. બરાબર બરાબર. કેમ? એટલે ઈ વચનનું પાલન કરે ને સાહેબ તો એક એક શબ્દ કરોડો રૂપિયા દેતા નથી થતા, અને એક શબ્દ હાઇલાઇટ થાય. એટલે એને કીધું કે એક શબ્દ હે ગુરુદેવ કા જાકા અનંત વિચાર, થક ગયે મુનિજન પંડિતો બાપુજનો વેદ પામે ની પાર. ઈ એનો વેદ ને પામે સાહેબ. એટલે જે જેની મૂળ ન તુલના હોય, કેમ કે એક આવે દુઃખ ઉપડે ને એક આવે દુઃખ જાય. એક વિદેશમાં ગયો ને વિહીરે બીજો પાસે બેઠો નો પોહાય. ઈ આણંદ કે કર માણદા, ઈ માણહે માણહે ફેર. હા, ઈનો ઈ દુઓ હતો ડીસા ગોધરા બાજુ ક્યાં ફેરી નાખ્યો કે આણંદ કે કર મણદા મોણિયામો ગામડો ગોમડો ગોમડો ફેર. ચાઈન બસ ચડે ને ચાઈન ના ચડે. એટલે એવું છે ભાઈ. ભલે કાંઈ વાંધો નહીં બાપુ, હાલો આપજો, તમે તમારો ફોટો મોકલો. હાલો એ ફોટો મોકલો ને ઓલો મંડપ નું મોકલું. કયો મંડપ નો? મેં મંડપ કર્યો વર્ષથી આ સાહેબેન આવ્યા હતા એમાં. એ મંડપ નો છે ને બહુ વ્યવસ્થિત મારા હાથની કૃપા થઈ હતી મનસુખભાઈ. કાંઈ વાંધો, તમે તમારા ફોટો મોકલી દો, મંડપ ના મોકલો, ઓલા મોકલો, પણ તમારો ફોટો જોઈશે. પાકો મોકલો. હા પણ મોકલજો વેલા, કેમ કે મારી પાસે પછી એટલો બધો ટાઈમ ને ભૂલી જાવ તો પડ્યું રહ્યા રેકોર્ડિંગ. આગળ 5-10 મિનિટમાં મોકલો બસ, જેમ મને પેલું કરો. હાલો, જય ભીમ, જય ભીમ, જય ભીમ બાપુ, જય ભીમ, જય બાબા સાહેબ, જય ભીમ, જય બાબા સાહેબ. ઓકે.